નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ સરકારી ગોડાઉનની સામે ઇન્દિરાનગરી અને બારોટવાળા વિસ્તાર આવેલ છે। અહીં આગળ 150થી 200 મકાન છે ને 1500થી 2000 વસ્તી છે। જે લોકો અહીં આગળ હંમેશા કાયમી આ વિસ્તારમાં ભરેલા પાણી અને ગટરમાં કોઈ ખામી હોવાને લઈને ગટરના દુર્ગંધયુક્ત પાણી હંમેશા વહેતા અને ભરેલા રહેવાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તેઓના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાની તેઓ દ્વારા વારંવાર મેમદાવાદ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ સમસ્યાનું કાયમી નિવારણ આવતું નથી, જેથી લઈને તે લોકો આ પરિસ્થિતિથી હેરાન પરેશાન થઈ ગયા છે। અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે દરેક મહિલાના હાથમાં જે અરજી છે તે મેમદાવાદ નગરપાલિકામાં વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવતા અહીં આગળ જે આ રોડનું લેવલ નીચું હોવાને લઈને, રોડ બરાબર નહીં હોવાને લઈને અને ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી કોઈ ખામીને લઈને સતત વહેતા રહેવા અને ભરેલા રહેતા અહીં આગળ લોકોને રોગચાળાનો ભય રહે છે અને રાત્રિના સમયે વાહનો સ્લીપ ખાઈ જાય છે, જેથી કરીને અકસ્માતનો પણ ભય રહે છે। ત્યારે અહીં આગળ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ મંદિર પણ આવેલ છે, જેમાં પૂજા અર્ચના કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે ત્યાં પણ ગંદા પાણી ભરેલા રહે છે અને આ ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણીની દુર્ગંધથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને વળી આ પાણી ભરેલા ને ભરેલા રહેવાથી લીલ થઈ જતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહિલાઓને બાળકોને સ્કૂલે લાવવા લઈ જવામાં અથવા તો કોઈ કામ અર્થે નીકળતા આ કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે, જેને લઈને ભારે હાલાકી થાય છે અને વળી કોઈનું મૃત્યુ થાય તો તેની ડેડ બોડી એટલે કે નનામી લાવવા લઈ જવામાં પણ ભારે હાલાકી થાય છે। અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ગરડા માજી, તેઓના પરિવારમાં બીજું કોઈ સભ્ય નહીં હોવાથી તેઓને પણ બહાર નીકળવા માટે કોઈનો સહારો લેવો પડે છે। ત્યારે આવીને આવી પરિસ્થિતિ બારોટવાળા વિસ્તારમાં છે, ત્યાં પણ રોડ બરાબર નહીં બનાવવાને લઈને અને ઉબડખાબડ રોડને લઈને કાયમી પાણી ભરેલા રહે છે, જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ઝાડા ઉલટી કોલેરા જેવા રોગો ફેલાવાનો પણ ભય રહે છે અને કોઈ મહેમાન આવે તો તે પણ પ્રસંગમાં રોકાતું નથી। આવી જટિલ સમસ્યાથી હેરાન પરેશાન લોકો થઈ ગયા છે। ત્યારે અહીં લીલ થઈ જવાને લઈને એક મહિલા અઠવાડિયા પહેલાં આ પાણીમાં સ્લીપ ખાઈ જતા તેઓના ડાબા હાથમાં ક્રેક પડતા તેઓને પણ પાટો આવ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકો આવી પારાવાર પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે। ત્યારે અહીંના લોકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા હવે મામલતદારશ્રી તેમજ ઉગ્ર કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ને છતાં પણ તેઓની સમસ્યાનું નિવારણ નહીં આવે તો તેઓ દ્વારા મહિલાઓ એકત્રિત થઈને હલ્લાબોલ પણ કરવામાં આવશે। જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ સરકારી ગોડાઉનની સામે જે વિસ્તાર આવ્યો છે તેને ઇન્દિરાનગરી કહેવામાં આવે છે, બારોટવાડ કહેવામાં આવે છે, જેની અંદર લગભગ 150થી 200 મકાનની વસ્તી છે અને તેઓની લગભગ તેઓના જણાવ્યા મુજબ અહીંયા આગળ 1500-2000 વસ્તી છે, 150-200 મકાન છે, છતાં પણ અહીંયા આગળ એમની જે સમસ્યા છે રોડ બનાવે છે તે વખત એમના જણાવ્યા બરાબર ના બનાવે તેના લીધે અથવા તો બીજી કોઈ ખામીને લઈને અહીંયા આગળ રોડ પર સતત હંમેશા પાણી ભરાતા રહે છે। મુશ્કેલીમાં ઉમેરો હોય એમ અહીં 2 ગટરની એવી સમસ્યા છે કે તેમાંથી પણ હંમેશા પાણી, મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું, દુર્ગંધયુક્ત પાણી હંમેશા નીકળતા એટલે વહેતા ને વહેતા જ રહે છે અને એક ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, એમાંથી તો મળ ને એવું બધું નીકળે છે ગંદુ, એટલે કેવી દુર્ગંધ મારે એ તો વિચારવાનો પ્રશ્ન છે। એટલે એવી ગંદી દુર્ગંધથી માથું ફાટે એવી દુર્ગંધના હિસાબે એ લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। મેં તમને આપણે દ્રશ્યમાં બતાવ્યું છે પહેલાં બી કે જે રસ્તાની અંદર લીલ થઈ ગઈ છે, ગંદા પાણી છે, ગટરના ગંદા પાણી છે, આવવા જવાની મુશ્કેલી છે। મેં દ્રશ્યમાં બતાવ્યું કે ગળા માજી છે જે અમે તમને બતાવ્યા દ્રશ્યમાં, તેઓને પોતે લાવવા લઈ જવા માટે બી એક જણને હાથ પકડીને લઈ જવા પડે છે અને અહીં આગળ એમને તેઓના જણાવજો અમને એક એક્સિડન્ટના પણ બનાવ બને છે, એક્ટિવા સ્લીપ થવાના પણ બનાવ બને છે। એટલે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ લોકો લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આ સી ખબર આંધળું બેરું તંત્ર જાગતું કેમ નથી, બરાબર। અને આ લોકોના કહેવા મુજબ એ લોકોએ વોટિંગ લેવા આવે ત્યાર તો લોકો જાતની ભાતની વાત કરે છે કે અમે આવું કરીશું તેવું કરીશું, પણ અત્યારે લોકોની અંદર આમ જોઈએ તો એક ચિંતાની લાગણી અને રોષની લાગણી જોવા મળી રહી છે। એટલે આ બધી સમસ્યાઓથી હેરાન પરેશાન એવા છે તો આપણે આ મહિલાને પૂછવાની કોશિશ કરીશું કે તેઓ આ વિશે શું કહેવા માંગે છે। શું નામ છે બેન તમારું? આ કયો વિસ્તાર છે? બારોટવાસની ઇન્દિરાનગર। શું સમસ્યા છે અહીંયા? પાણી બહુ ધરાય છે, અહીંયા આગળ ગંદુ પાણી આવે છે અને મારા ઘર આગળ તો ગટર ઉભરાય છે। મારે તો હું એકલી જ છું ઘરમાં, કોઈ છે નહીં। તમારે કોઈ બીજું નથી? કોઈ નહીં। સંતાન નથી? તમારા પરિવારમાં કોઈ નહીં? કોઈ નહીં।
તમે એકલા જ રહો છો? એટલી જ છે. બરાબર સાહેબ મને હાજી બોધી તો બાર પૈસા કોણ મને આલે? બરાબર. એટલે આ ગટરના ગંદા આ પાણી ગંદા અને અને મારે રોડની સમસ્યા. પાણીમાં થઈને જ આવવું પડે છે. બરાબર. કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો કેટલાય વખતથી છે સમસ્યા, આનો કોઈ ઉદ્ધાર જ નહીં થતો. એટલે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થયા. 5 વર્ષથી આ સમસ્યા છે. હા, પણ નગરપાલિકા વાળા બધા સુઈ ગયા છે. હવે તમે આ લેખિત મૌખિક રજૂઆત કરી છે, તમારા હાથમાં અરજી બી છે, બરાબર છે? એટલે કોઈની આંખો નહીં ઉગડતી. કેટલી વાર અમે ત્યાં આગળ કમ્પ્લેન કરીએ છીએ. નગરપાલિકામાં તમે આવી રીતના લેખિત મૌખિક રજૂઆત કરી છે, છતાં બી કોઈ તંત્રનું આવતું નથી. કોઈ નિવાડો જ નહીં આવતો. તમને પોતાને તો તકલીફ પડે જ છે, મને તો બરાબર? આ પડે જ ગટરના છે. દુર્ગંધિત કારણ કે પાણી, મારું ઘર જ ગટર છે અને મારી સામે જ ગટર છે. એટલે આ ગટરના બધાયના ગંદા કરતા મને વધારે તકલીફ છે. પણ આ ગટરના ગંદા પાણીની હિસાબે આ સમસ્યા થાય છે. હા, એના બીમાર પડે છે, મચ્છર થાય છે, લોકોને આવવા જવાની મુસીબત થાય છે. પરમ દિવસ જ મરી ગયા તો અહીં પાણીમાં જાય જ કેવી રીતે માણસ? એટલે આવી અહીંયા બધી સમસ્યા છે. નાનામી લઈ જવામાં બી તકલીફ પડે હા, છે. કોઈ મહેમાન આવે તો મારે ઘેર તો કોઈ રહેતા જ નહીં, કારણ કે મારા ઘર સામે ગંદકી એટલી છે. અહીં મંદિર બી છે, આ મંદિર છે નવ દુર્ગાનું છે, જોગણીયા માતાનું, બરિયા બાપાનું છે, અહીંયા આગળ બી આવી બધી ગંદકી જ છે. હવે તમે ફોટા પાડીને આવ્યા ને તો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરશો તમે? તો પછી એ તો એ આગળ કાર્યવાહી કરવાની. ગાંધીનગર એટલે હલ્લા બોલ કરશો. તો જોઈ શકો છો દર્શક મિત્રો, મહિલાઓના જણાવ્યા મુજબ 4-5 વર્ષથી આ સમસ્યા છે, છતાં એમની સમસ્યાનું નિવારણ નથી આવતું. ખરેખર એક વિચારવાની વાત છે કે આટલા બધા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો તંત્રએ આની નોંધ લેવી જોઈએ. આ સમસ્યા શાના લીધે થાય છે એની પણ તપાસ કરવી જોઈએ, અને આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવું પણ કરવું જોઈએ, એવી અહીંના લોકોની માંગ છે. અને તેઓના જણાવ્યા મુજબ તે લોકોને આ રસ્તા પર સતત હંમેશા પાણી ભરેલા રહે છે, અને ચોમાસામાં વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે. દુર્ગંધિત પાણીના હિસાબે તેઓને બીમારીનો ભય રહે છે, કોલેરા, ઝાડા ઉલટી જેવા કેસો થાય છે. અને વધુમાં તકલીફ એવી થાય છે કે મહિલાઓને, જેમ આ બાએ કહ્યું એમ કે પોતાને એકલા છે, એમના પરિવારમાં બીજું કોઈ નથી, એટલે એમને આવા જવામાં જવું હોય તો કોકને હાથ અને પકડીને લઈ મારા જવું ઘર પડે. આગળ પાણી ભરેલું હોય છે, નાનું છોકરું આવે ને ઢાંકણું ખુલી ગયેલું છે, પડી જાય તો જવાબદાર કોણ? જોઈ શકો છો આવું બી જોખમ છે કે ગટરનું ઢાંકણું પણ ખુલેલું છે. હવે આમાં જો જોગાનું જો કોઈ અકસ્માત આની થાય, કોઈ કાર્યવાહી જ નહીં થતી. કોઈ જાનહાનિ થાય તેની જવાબદાર કોણ? એટલે આ બધી મહિલાઓની એક જ માંગ છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા એમની સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે. અને હજુ પણ જો તેઓની સમસ્યાનું નિવારણ નહીં કરવામાં આવે, કારણ કે તેઓએ લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, તો તે લોકો હલ્લા બોલ પણ કરશે અને ઉગ્ર કક્ષાએ તેની રજૂઆત પણ કરશે. એટલે હવે જોવાનું રહ્યું કે આ જે જટિલ સમસ્યા છે ઇન્દિરાનગરી બારોટવાડાની, અને એની અંદર આટલી બધી મહિલાઓને પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે, હાલાકી પડે છે, તો એની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ? તંત્ર દ્વારા આ સમસ્યાની કોઈ ઇન્કવાયરી કરીને આનું કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? જે આ કાયમી વહેતા પાણી છે, દુર્ગંધિત ગટરના ગંદા પાણી છે, બરાબર, એ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે છે કેમ? એ તો બધું જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાબાદ.